तो स्वागत है खेडूत मित्रों फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों આજની વિડીયોની અંદર મહત્વનો હું આપ સૌ માટે પરિપત્ર લઈને આવ્યો છું। માત્ર મોટા ભાઈના નામે ચાલતી વારસામાં મળેલ વડીલો પાર્જિત નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં નામ દાખલ કરવા બાબતનો આ મહત્વનો પરિપત્ર છે। દોસ્તો આ વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, खूब ज मोटो महत्वनो परिपत्र है। दोस्तों जे मोटा भाईना नामे एकलाना नामे अगाऊ जमीनों चालती हती तेमना नाना भाईओनो वारसामां मळेला हक होय तेना विशेनो महत्वनो परिपत्र है। खूब जूनो परिपत्र है दोस्तों, वर्ष 1996 नो परिपत्र है अने खूब ज महत्वनो है। तो आ विडियो ने जरा पण स्कीप ना करता जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा है तेमने विनंती के फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी लो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपशो आ चेनलना माध्यमथी મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આ પરિપત્રને ડાયરેક્ટ આપણે વાંચીએ તો આની અંદર દર્શાવવામાં આવેલું છે કે તારીખ 19/12/1995 ના રોજ મળેલ અંદાજ સમિતિની બેઠકમાં અંદાજ સમિતિ સહિતના 12 અહેવાલ ઉપર સરકારે લીધેલ પગલાઓની ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં સમિતિએ નીચે મુજબનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો। તો શું મુદ્દો છે દોસ્તો તેને જાણીએ। તો અહીં દર્શાવવામાં આવેલું છે કે નવી શરતની જમીનો, સાથણીની જમીનો, ગણોતધારા હેઠળ મળેલ જમીનો, ગોદાનમાં મળેલ જમીનો વગેરે જેના નામે ચાલતી હોય તે ખાતેદાર ગુજરી જાય ત્યારે તેના તમામ વારસદારોની વારસા એન્ટ્રી પાડવામાં આવતી નથી અને ફક્ત એક મોટા ભાઈના નામે વારસા એન્ટ્રી પાડવામાં આવે છે। તેનાથી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। ખાસ કરીને જ્યારે મોટા ભાઈ ગુજરી જાય ત્યારે તેના સીધી લીટીના વારસદારો તરીકે તેના જ પુત્રોના નામ વારસા એન્ટ્રી પડી શકાય, પરંતુ ગુજરનાર ખાતેદાર ભાઈ કે જેઓ ખરેખર સંયુક્ત ભાગીદાર હતા તેમના નામો રેકોર્ડ થઈ શકતા નથી। તેમજ દોસ્તો નીચે આપણે વધુ જાણીએ વિગત। તો બીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે અહીં કે નવી અને અવિભાજ્ય શરતની ગણોતધારા હેઠળ મળેલ જમીન, ગોદાન હેઠળ વારસાઈ હકથી મળેલ જમીન, રાજ્યમાં કેટલાક જગ્યાએ લાગણીના સંબંધો કે અમુક રિવાજના સંબંધને જમીન સંયુક્ત હકવાળી હોવા છતાં મહેસૂલી રેકર્ડમાં ગામ નમૂના નંબર 6 તથા ગામ નમૂના નંબર 7/12માં મોટા ભાઈના નામે ચાલતી હોય છે। પરિણામે સમિતિએ ઉપર જણાવ્યા પ્રમાણે મોટા ભાઈનું અવસાન થવાથી આવી જમીનો તેમના સીધી લીટીના વારસદારોના નામે થાય છે। પરિણામે આવી જમીનોમાં જેમના સંયુક્ત હક છે તેવા બીજા ભાઈઓ બહેનો તેમના કાયદેસરના હકોથી વંચિત થઈ જાય છે। આથી આવું ન બને તે માટે નીચે મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે। તો શું કાર્યવાહી કરવામાં આવી છે દોસ્તો તેને જાણીએ આપણે। તો અહીં અ વિભાગની અંદર જણાવવામાં આવ્યું છે કે વારસાઈ હકોથી પ્રાપ્ત થયેલ ઉપર મુજબની જમીનો કે જેમાં અન્ય વારસદારોનો હક હિસ્સો હોવા છતાં તેવી જમીનો મહેસૂલી રેકર્ડમાં ગામ નમૂના નંબર 6 તથા 7/12માં માત્ર મોટા ભાઈના નામે ચાલતી હોય તે કાયદેસરની કાર્યવાહી કરીને બાકીના કાયદેસરના હકદાર એવા ભાઈઓ બહેનોનું નામ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવું। તેમજ બ વિભાગની અંદર દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે ઉપર મુજબનો વારસાગત સંયુક્ત હકોવાળી જમીનો કે જે માત્ર મોટા ભાઈના નામે ચાલતી હોય અને તેમનું મૃત્યુ થયું હોય તો તેવી જમીનોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈઓ બહેનોના નામો પણ મહેસૂલી રેકર્ડમાં સંયુક્ત રીતે દાખલ કરવા। તેમજ દોસ્તો નીચે જણાવવામાં આવેલું છે ઉપર મુજબની ધોરણસરની કાર્યવાહી થાય તે જોવા સર્વે કલેક્ટર શ્રીઓને આથી જણાવવામાં આવે છે। ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે જયંત નાગર સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની સહીથી આ હુકમ બહાર પાડવામાં આવેલો છે। દોસ્તો ખૂબ જ મહત્વનો પરિપત્ર છે। આપને ખાસ કરીને ચોક્કસ હું 100% કહું છું કે આપને આ પરિપત્ર કામ આવશે। એટલા માટે જે કોઈ પણ વ્યક્તિને આ માહિતીની ખબર નથી તે વ્યક્તિ ખાસ કરીને આ માહિતી છે તેમના સગા સંબંધીઓ મિત્રો સાથે જરૂર શેર કરે। આશા કરું છું કે આપને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।